ગાંધીનગરના 7 ગામના ખેડૂતોનો કલેક્ટર કચેરીએ હલ્લાબોલ. ધોળાકુવા, ઇન્દ્રોડા, બોરીજ, ફતેપુરા ગામના ખેડૂતો અને સ્થાનિકોએ વિરોધ કર્યો. ખેડૂતોએ બેનર સાથે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો. ગાંધીનગર શહેરના વસવાટમાં ગયેલી જમીનનું વળતર આપવાની માંગ કરી છે. સ્થાનિકોને રહેવા માટે પ્લોટ, જમીન ન અપાઈ હોવાની રજૂઆત. લોકોને હયાત મકાન પર વધારાના બાંધકામની મંજૂરી આપવાની પણ માંગ છે. માંગ નહીં સંતોષાય તો સ્થાનિકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. અમારા 7 ગામના જે પ્રશ્નો છે વર્ષોથી 63 વર્ષથી પેન્ડિંગ છે. આ 7 ગામ એવા છે જેમની જમીન ગાંધીનગર પાટનગર યોજનાના બાંધકામમાં ગઈ છે. સરકારે જ્યારે જમીન લીધી, સરદાર સરોવરની લીધી, એમના ખેડૂતોને જુદા પ્રકારના લાભ આપ્યા, બહુ સારા લાભ આપ્યા. જ્યારે ગાંધીનગરના ખેડૂતોને એ પ્રમાણે લાભ નથી આપ્યા. અને સરકારે અમારા રહેણાંકના પ્રશ્નો વિચારવાની જરૂર હતી કે ભાઈ આ લોકોની પંચાયતો નાબૂદ કરી તો આ લોકોની વસ્તી વધશે તો જશે ક્યાં? 63 વર્ષમાં 3 થી 4 પેઢી વધી અમારી, તો એ વસ્તી અમારી વધી એ જાય ક્યાં? એક ગાંધીનગર શહેરની બાજુમાં જે ખુલ્લી જગ્યા હતી બિનઉપયોગી, એમને પોતાનું ઝૂંપડા કે નાના નાના ઘર બનાવ્યા. એમને એ રેગ્યુલાઇઝ થાય અને જે લોકોને ઘરની સુવિધા નથી, વધારે પરિવારો એક જ ઘરમાં રહે છે, એ લોકોને આવાસ મળે અને ગાંધીનગર સમકક્ષ અમને સુવિધા મળે, એ અમારા મેઇન પ્રશ્નો છે. ઉચ્ચ કક્ષાએ મુખ્યમંત્રીને 4 વખત મળ્યા અને અમારા 2 મુદ્દા જે છે દબાણ વસ્તી વધી એ પ્રમાણે અમને આવાસની યોજના પર આ પ્રશ્ન આટલી સુધી રજૂઆત કરવા છતાં સરકાર અમારા હકારાત્મક નિર્ણય નહીં લે એટલે અમે ઉપવાસ આંદોલન કરવાની અમારી યોજના છે.